નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, થોડા ન્યૂઝની જે સિરીઝ ચાલી રહી છે એમાં તમારું સ્વાગત છે. આજે આપણે મેક્સવેલ ઇક્વેશન ડેરિવેશન કરીશું અને ટીડીએસ ઇક્વેશનનું ડેરિવેશન કરીશું. તો પહેલી વાત તો એ જ કે વાય નીડ, આપણે મેક્સવેલ ઇક્વેશનની નીડ કેમ જરૂર પડે. તો જ્યારે નવો એન્ટ્રોપીનો કોન્સેપ્ટ આવે તો ત્યારે લોકોને એમ થતું કે આપણે એન્ટ્રોપી કઈ રીતે કેલ્ક્યુલેશન કરી શકશું. તો મેક્સવેલે શું કીધું કે જો તમને પ્રેશર, વોલ્યુમ ને ટેમ્પરેચર આવી બેઝિક પ્રોપર્ટી તમને વેલ્યુ તમને ખબર હોય, કેમ કે તમે પ્રેશરને મેજર કરી શકો, વોલ્યુમ તમને ખબર હોય, ટેમ્પરેચરને બી મેજર કરી શકો, તો આવી પ્રોપર્ટીઝથી તમે એન્ટ્રોપી ચેન્જ તમે ઇઝીલી મેજર કરી શકો. તેને આમ પીવીટી અને પીવીટીએસનું પાર્શિયલ ડેરિવેશન સાથેનું રિલેશનનું ફોર્મ્યુલા આપ્યું. પાર્શિયલ ડેરિવેશનનું રિલેશનનું ફોર્મ્યુલા. તો આપણે એ બધા ફોર્મ્યુલા શેના પરથી આવ્યા? ગિબ્સના ચારે ઇક્વેશન પરથી એને ડેરિવેશન કરીને આપ્યું. તો આપણે બારા પરથી એક ગિબ્સના ઇક્વેશનનું ડેરિવેશન કરીને આપણે મેક્સવેલ ઇક્વેશન લાવીશું. તો ચાલુ કરીએ. અને હું છેલ્લે તમને બતાવીશ કે તમારે ડાયરેક્ટ મેક્સવેલ ઇક્વેશન ડાયરેક્ટ મેક્સવેલ ઇક્વેશન તમારે લખવું હોય તો કઈ રીતે લખી શકો, કઈ રીતે ઇઝીલી યાદ રાખી શકો. ડેરિવેશનની જરૂર હોતી નથી, એક્ઝામમાં ડેરિવેશન પૂછાતું નથી. તો હું લખીશ કે TDS ઇઝ ઇક્વલ ટુ DU પ્લસ PDV. તો તમારે અહીંયા ખાલી કેટલું વાત ધ્યાન રાખવાની કે જો હું કોઈ બી પ્રોપર્ટી જો બધી પ્રોપર્ટી હશે એને એક્સટેન્સિવ લખવાની હશે તો એક્સટેન્સિવ રીતે લખીશ, અને ઇન્ટેન્સિવ પ્રોપર્ટી લખવી હશે તો ઇન્ટેન્સિવ પ્રોપર્ટી લખીશ. એટલે તમારે એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી કે ધારો કે સ્મોલ યુ લખ્યું છે, કેપિટલ યુ લખ્યું છે, તમારે જે લખવું એ લખી શકો. જો તમે સ્મોલ યુ લખો તો બધી પ્રોપર્ટી એક્સટેન્સિવ લેવી હોય તો એક પ્રોપર્ટી એક્સટેન્સિવ લો તો બધી પ્રોપર્ટી એક્સટેન્સિવ લેવાની, એક પ્રોપર્ટી ઇન્ટેન્સિવ લો તો બધી પ્રોપર્ટી ઇન્ટેન્સિવ પ્રોપર્ટી લેવાની. તો TDS ઇઝ ઇક્વલ ટુ DU પ્લસ PDV થાય. આની પહેલાં હું તમને એક બીજું ઇક્વેશન તમને સમજાવી દઉં કે શું છે. તો મેથ્સમાં એક ઇક્વેશન આવે છે, મેથ્સમાં જો તમે ભણી ગયા હશો કે dz નામનું કોઈ ફંક્શન છે, mdx પ્લસ ndy આ રીતનું કોઈ ફંક્શન છે. તો એ એક્ઝેક્ટ ડિફરન્શિએટ હોય તો એના માટેની શરત શું છે? તો તમે એના માટેની શરત લખી શકો કે del m upon del y at constant x is equal to del n upon del x at constant y. આ એક્ઝેક્ટ ડિફરન્શિએટ હોય, z નામનું ફંક્શન એક્ઝેક્ટ ડિફરન્શિએટ હોય તો આ શરત લાગુ પડે. તો આપણે એનું આગળ આ ઇક્વેશનનો હું યુઝ કરીશું. તો હવે હું DU લખી દઉં. DU ઇઝ ઇક્વલ ટુ PDV માઇનસ TDS આ રીતે લખી શકું. અને તમને ખબર છે કે એન્ટ્રોપી શું છે, પ્રોપર્ટી શું હોય, એક્ઝેક્ટ ડિફરન્શિએટ હોય ને પોઈન્ટ ફંક્શન હોય. તો આમાં પ્લે સાથે હું સરખાવું dz ઇઝ ઇક્વલ ટુ mdx પ્લસ ndy સાથે. તો m બરાબર શું આવશે? p, n બરાબર માઇનસ t, x બરાબર v અને y બરાબર s. તો લખી શકાય del m અપોન del y. તો શું આવશે? del p અપોન del s કોન્સ્ટન્ટ v. અહીંયા શું આવશે? માઇનસ del t અપોન du. સોરી, મેં અહીંયા ભૂલ કરી છે, du અહીંયા રાખી તો શું થશે? TDS પ્લસ PD. સોરી, હું ફરીથી લખી દઉં. હવે ફરીથી કહીએ અહીંયા કરીએ. તો DU ઇઝ ઇક્વલ ટુ શું થશે? TDS માઇનસ PDV થશે. સોરી, dz ઇઝ ઇક્વલ ટુ mdx પ્લસ ndy સાથે હું સરખાઈશ.
તો m બરાબર શું થશે? t થશે. n બરાબર -p થશે. x s થશે. y v થશે. તો હવે હું શું લખું છું? del m upon del y. તો શું થશે? del t upon del v કોન્સ્ટન્ટ x ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? del n માઇનસ del p upon del x એટલે del s ઇઝ ઇક્વલ ટુ અને કેટલા આવશે? કોન્સ્ટન્ટ v તો અહીંયા y આવશે. આ ફર્સ્ટ તમારું મેક્સવેલ ઇક્વેશન થયું, યાદ રાખજો. સેકન્ડ શું આવશે? TdS ઇઝ ઇક્વલ ટુ dH માઇનસ VdP થાય. તો તમે dH ઇઝ ઇક્વલ ટુ લખી શકો TdS પ્લસ VdP. અને h શું છે? પ્રોપર્ટી છે એટલે શું થશે? x ડિફરન્શિએટ થશે એટલે તમે આને dz ઇઝ ઇક્વલ ટુ mdx પ્લસ ndy સાથે સરખાવો તો આમ તમે લખી શકો કે del m upon del y at constant x is equal to del n upon del x at constant p. Equation number 2 આ સેકન્ડ મેક્સવેલ ઇક્વેશન થઈ. થર્ડ મેક્સવેલ ઇક્વેશન છે g બરાબર h માઇનસ ds. તો હું dg બરાબર શું લખી શકું? dh માઇનસ ds માઇનસ s dt. અને તમને ખબર છે કે તમે અહીંયા શું કહે TdS ઇક્વેશન બીજી લખેલી છે તો TdS બરાબર શું થયું? ds લખી શકો dH માઇનસ VdP. અહીંયા શું છે? dH માઇનસ dH પ્લસ VdP માઇનસ s dt. શું થશે? VdP માઇનસ s dt વધે. dg ઇઝ ઇક્વલ ટુ અને dg શું છે? ગિબ્સ એનર્જી છે અને એ બી છે ગિબ્સ એનર્જી છે અને એ બી કેવું ફંક્શન છે? એક્ઝો ડિફરન્શિએટ છે. તો લખી શકો del m upon એટલે આને dz સાથે સરખાવો mdx પ્લસ ndy. તો del m upon del y at constant x p અહીંયા શું છે? અને del n upon del x at constant t. આ છે થર્ડ થઈ મેક્સવેલ ઇક્વેશન. ફોર્થ મેક્સવેલ ઇક્વેશન h બરાબર u માઇનસ ds. તો dh બરાબર du માઇનસ tds માઇનસ s dt. અને TdS ઇક્વેશનનો ફર્સ્ટ શું આવશે? du પ્લસ pdv માઇનસ s dt. du માઇનસ pdv માઇનસ s dt. હવે dv cancel. dh is equal to minus pdv minus s dt. dz is equal to mdx plus ndy સાથે સરખાવો તો આવું લખી શકો કે del m upon del y constant x is equal to del m upon del x constant y. આ ફોર્થ TdS ઇક્વેશન થઈ. હવે તમારે એક્ઝામમાં આટલું ડેરિવેશન કરવાના ડાયરેક્ટ TdS ઇક્વેશન લખી શકાય. જો પીની સામે હંમેશા શું આવશે? v આવશે અને ટીની સામે હંમેશા શું આવશે? s આવશે. આટલું યાદ રાખજો. pv ts. પીની સામે હંમેશા શું આવશે? v આવશે અને ટીની સામે હંમેશા શું આવશે? v આવશે. અને તમારે જોવાનું કે જ્યારે કોઈ બી થાય કે ટી અને એસ ઉપર નીચે નહીં આવે અને પી અને વી ઉપર નીચે નહીં આવે. તો પહેલાં વાત કરીએ del t upon del p. del t upon del p. તો પીની સામે હંમેશા શું હશે? વી આવશે અને વી લખી દીધું. del ટીની સામે હંમેશા શું હશે? એસ આવશે. અને અહીંયા પી હોય તો અહીંયા પી લખી દો અને અહીંયા એસ હોય તો એસ લખી દો.
ફર્સ્ટ ઇક્વેશન થઈ ગયું. સેકન્ડ ઇક્વેશન લખતા શીખવાડું. અને એ યાદ રાખવાનું, જે પી બાય એસ આવે ત્યાં નેગેટિવ સાઇન મૂકી દેવાનું. પી બાય એસ આવે. હવે આનું ઊંધું કરી દો, ડેલ પી અપોન ડેલ ટી. તો કઈ રીતે લખશો? પીની સામે મેં શું આવશે? ક્રોસમાં, એટલે સામે એટલે ક્રોસમાં ડેલ વી, એની ઉપર શું આવશે? ડેલ એસ. મૂકવાનું કઈ રીતે? ટી અહીંયા વી છે તો અહીંયા વી, અને અહીંયા ટી છે તો ટી. આ સેકન્ડ ઇક્વેશન થઈ ગઈ. થર્ડ ઇક્વેશન કઈ રીતે લખશો? ડેલ ટી અપોન ડેલ વી, સામે શું આવશે? ડેલ પી. ટીની સામે ડેલ એસ. અહીંયા વી છે તો અહીંયા વી, અને અહીંયા એસ છે તો અહીંયા એસ, અને નેગેટિવ મૂકી દેવાનું કેમ કે પી બાય એસ આવે છે. આ થર્ડ ઇક્વેશન. આ શું આવશે? ડેલ વી અપોન ડેલ ટી. અહીંયા ડેલ એસ અને અહીંયા ડેલ પી. પી બાય એસ આવે તો નેગેટિવ છે, અહીંયા પી અને અહીંયા ટી. આ ફોર્થ ઇક્વેશન. એક્ઝામમાં તમને ખાલી સાચું મેક્સવેલ ઇક્વેશન શોધવાનું પૂછાશે, બીજું કંઈ નહીં. હવે આપણે વાત કરીએ ટીડીએસ ઇક્વેશન. તો આપણે ટીડીએસ ઇક્વેશન અલગ અલગ મેળવવાના છે. 2 ટીડીએસ ઇક્વેશન આપણે મેળવ્યું છે, બીજા 2 તો આપણને ખબર છે. ટીડીએસ બરાબર ડીયુ પ્લસ પીડી અને ટીડીએસ બરાબર ડીએસ માઇનસ પીડી. તો આપણે બીજું મેળવીશું આગળ. ધારો એસ છે એ શેનું ફંક્શન છે? ટેમ્પરેચર અને વોલ્યુમનું ફંક્શન છે. તો તમે આવું લખી શકો, ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડેલ ટી અપોન આવું લખી શકો, ડેલ એસ અપોન ડેલ ટી ઇન્ટુ ડીટી વત્તા ડેલ એસ અપોન ડેલ વી ઇન્ટુ ડીવી. ના ક્યારે હોય? ત્યારે વોલ્યુમ કોન્સ્ટન્ટ અને આ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. આવું તમે લખી શકો. હવે તમને ખબર છે, મેં આગળ તમને ટીએસ ડાયાગ્રામમાં કોન્સ્ટન્ટ વોલ્યુમનો સ્લોપ કઈ રીતે શોધી શકાય અને કોન્સ્ટન્ટ પ્રેશરનો સ્લોપ કઈ રીતે શોધી શકાય. તો એના માટે હું આપણને એમ લખીશ કે તમને શીખવાડ્યું કે ડીટી બાય ડીએસ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ. તો શું આવતું હતું કે ટેમ્પરેચર અપોન સ્પેસિફિક હીટ એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, અને ડીટી બાય ડીએસ શોધ્યું તો આપણે ટી બાય સીપી આવતું. એની વેલ્યુ આપણે અહીંયા મૂકીશું. ડીએસ બાય ડીટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ શું આપણે? ટેમ્પરેચર અપોન સીવી. તો આમાં ઊંધું થશે, સીવી અપોન ટેમ્પરેચર ઇન્ટુ ડીટી આવતું છે વત્તા. તો ડીએસ બાય ડીવી બાય ટી છે, તો આને આપણે મેક્સવેલ ઇક્વેશન પ્રમાણે શું લખી શકીએ? ડીએસ બાય ડીવી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. તમે શું લખી શકો? ડીપી બાય ડીટી લખી શકો, અને ડાયરેક્ટ તમે શીખવાડી લખી શકો કે પીની ઉપર શું હશે? ટી, અને આ ટી જે હોય અહીંયા મૂકી દેવાનું ઇન્ટુ ડીવી થઈ. હવે તમારે તો ટીડીએસ ઇક્વેશન તો બધા સમીકરણ ટી વડે મલ્ટીપ્લાય કરી દો. તો ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી પ્લસ ટી ઇન્ટુ ડીપી બાય ડેલ પી બાય ડેલ ટી ઇન્ટુ વી ઇન્ટુ ડીવી. તો તમારે ડેલ પી બાય ડેલ ટી કોન્સ્ટન્ટ વોલ્યુમની શોધવું છે. તો હું શું કહીશું? આઈડિયલ ઇક્વેશન કહું કે પીવી ઇઝ ઇક્વલ ટુ આરટી, એવું કરી શકું. અને અહીંયા શું શોધવાનું છે? ડેલ પી બાય ડેલ ટી. તો આવું કરી શકું, પી ઇઝ ઇક્વલ ટુ આર ટી બાય વી, ડેલ પી ઇઝ ઇક્વલ ટુ આર બાય વી થઈ ગયું. કોન્સ્ટન્ટ વોલ્યુમ છે, ટેમ્પરેચર ડેલ ટી. તો ડેલ પી બાય ડેલ ટી સોરી આ 1 થઈ ગયું, પણ આ તમને શું મળ્યું? ડેલ પી બાય ડેલ ટી એટ કોન્સ્ટન્ટ વોલ્યુમ, આર બાય સ્મોલ વી મળ્યું. હવે મારે ટેમ્પરેચર વડે એને ગુણી દઉં, ટેમ્પરેચર વડે ગુણી દઉં તો શું થશે? ટેમ્પરેચર વડે ગુણીએ તો શું થશે? આર ટી બાય વી થઈ ગયું, અને એ શું થાય? આર ટી બાય વી પી થાય. જો તમારે એટલું આગળ સોલ્યુશન ના કરવું હોય તો તમે આટલું બી ટીડીએસ ઇક્વેશન લખી શકો.
આને ફર્સ્ટ ઇક્વેશન કહી શકો તમે. હવે સેકન્ડ આપણે વાત કરીએ તો એન્ટ્રોપીનું ફંક્શન લઈશું, ટેમ્પરેચર અને પ્રેશરનું ફંક્શન. તો તમે આવું લખી શકો ds ઇઝ ઇક્વલ ટુ ડેલ એસ અપોન ડેલ ટી વત્તા પ્રેશર dt વત્તા ડેલ એસ અપોન ડેલ પી એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર એટ ડીપી. આ શું છે? ટેમ્પરેચર અને એન્ટ્રોપીનો ડાયાગ્રામમાં કોઈનો પ્રેશર સ્લોપ છે અને તમે શું લખી શકો cp/t ઇન્ટુ dt. અને આની વેલ્યુ તમારે પેલા વડે લખી શું લખી શકો ડેલ વી અપોન માઇનસ આવશે, અહીંયા પ્લસ એટલે પી અને એસ નું છે ને ગુણોત્તર એટલે ડેલ વી અપોન ડેલ ટી એટ કોન્સ્ટન્ટ પ્રેશર ડીપી. અને ડીએસ છે એટલે ટી કરી દો ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ શું લખી શકો સીપી ડીટી માઇનસ ટી ઇન્ટુ ડેલ વી અપોન ડેલ ટી પી ઇન્ટુ ડીટી. આ સેકન્ડ તમારું ટીડીએસ ઇક્વેશન થઈ ગયું. જો વિદ્યાર્થીઓ તમને આ વિડીયો સારો લાગ્યો તો તમે વિડીયોને લાઈક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો.